એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર 3 વિદ્યુતભારો Q1 Q2 Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલા છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય બિંદુ પર મૂકેલા વિદ્યુતભાર Q પર લાગતું બળ કેટલું? અહીંયા કેપિટલ Q અને સ્મોલ Q એ સજાતીય વિદ્યુતભારો છે, એટલે લખ્યું છે Q જેવા જ ચિહ્ન સાથે। હવે એમાં જો ડાયોગ્રામ આપણે દોર્યો છે, એમાં જોજો આ ત્રિકોણ ABC છે, A પર Q1 વિદ્યુતભાર, B પર Q2 ને C પર Q3 વિદ્યુતભાર છે। બધા વચ્ચેનું અંતર આપણે L લઈ લીધું છે, અંદર L આપેલું જ છે। હવે આપણો ક્વેશ્ચન છે, અને આ મધ્ય કેન્દ્ર છે, મધ્ય કેન્દ્ર અહીંયા O લીધું છે, O પર એક કેપિટલ Q વિદ્યુતભાર છે। આ Q વિદ્યુતભાર પર બાકીના એટલે A, B અને C વડે લાગતું બળ શોધવાનું છે। બળ એટલે આપણે કુલમના નિયમથી શોધવાનું, અહીંયા ત્રણેય બળોનો સદિશ સરવાળો કરવાનો। તો પહેલાં તો આપણે A વડે O પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ, B વડે O પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ અને C વડે O પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધવા માટે પહેલાં આપણે AO શોધવો પડે। AO ત્રિકોણ એ બીજી સમબાજુ ત્રિકોણ હોય તો તમને ખ્યાલ છે કે દરેક ખૂણા 60 ડિગ્રીના હોય। હવે મેં આ લંબ દોરું, આ એમાંથી BC પર મેં AD લંબ દોર્યો છે, AD લંબ BC દોરું તો સ્વાભાવિક છે કે આ કોણ દ્વિભાજક થાય સમબાજુ ત્રિકોણમાં, એટલે આ ખૂણો 30 ડિગ્રીનો થાય। હવે આ ખૂણો 30 ડિગ્રીનો થાય તો હવે L લંબાઈના આપેલા સમબાજુ ત્રિકોણમાં આપણે AD લંબ BC દોરો તો આકૃતિની ભૂમિતિ પરથી મારે હવે AD શોધવું હોય તો આ પાસેની બાજુ કહેવાય, આ કર્ણ કહેવાય। તો cos 30 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે AD ભાગ્યા AC। cos 30ની વેલ્યુ √3/2 AD/L, તો એનો મતલબ ADની વેલ્યુ થશે √3/2L થાય। હવે એના પછી આપણે AO મળી જશે। હવે તમને ખ્યાલ છે કે O મધ્ય કેન્દ્ર છે, હવે O મધ્ય કેન્દ્ર હોય ઓકે, તો ધોરણ 8માં 9માં અને 10માં બધી જગ્યાએ આવ્યું છે। OA ત્રિકોણ ABCનું મધ્ય કેન્દ્ર હોય તો આપણે આ જે છે ને મધ્ય કેન્દ્રમાં આ A છે ને આ D છે, એના એક સરખા 3 ભાગ થાય। એમાં O અહીંયા હોય એટલે AOનું મૂલ્ય આ 3માં કરતાં એટલે 2/3 ગણું થાય। એવું આપણે આગલા ધોરણમાં ભણ્યા છે, ના ભણ્યા તો યાદ રાખી લેવાનું કે AOની વેલ્યુ AD બરાબર 2/3 ADનો 2/3 ભાગ થાય। આ 3માંથી 2 ભાગ 2/3 AD થયા। AO બરાબર ADની વેલ્યુ √3/2L, 2 ઉડી ગયા એટલે તમારે આ √3 છે ને આ 3 છે, 3નો મતલબ √3 × √3 એટલે 1 √3 જતા એટલે તમારો જવાબ 1/√3L આ AOની વેલ્યુ થઈ। સમબાજુ ત્રિકોણમાં AO, BO અને CO બધા સરખા હોય એટલે AO = BO = CO = 1/√3L થાય। ક્લિયર? હવે જો આપણી પાસે A પરના વિદ્યુતભાર Q વડે કેન્દ્ર પરના, હવે થોડું ધ્યાન રાખજો, પહેલાં ડાયોગ્રામથી સમજાવી દઉં પછી ત્યાં હજુ A વડે આ O પરના વિદ્યુતભાર Q પર લાગતું બળ, તો હવે બળની જે દિશા છે ડાયરેક્શન, આ A વડે Q પર સજાતીય વિદ્યુતભારો હોય તો બળ A વડે Q પર લાગતું બળ એટલે A થી O ની દિશામાં આવે એટલે F3। સૂત્ર તે જ F બરાબર K સ્મોલ Q અપન કેપિટલ Q, આ વચ્ચેનું ડિસ્ટન્સ AO² × AO કેરેટ। આગળ પછી આપણે લખેલું છે પણ ટૂંકમાં F3 બળની વેલ્યુ અહીં આપણી પાસે AOની વેલ્યુ લખવાની 1/√3L એટલે 3 વર્ગ કરો એટલે 1/3 એટલે 3 ઉપર આવશે, 3/4πε0 આવશે। સેમ બધામાં હવે આ B વડે O પર લાગતું બળ એની ડાયરેક્શન આમ થાય, C વડે O પર લાગતું એની ડાયરેક્શન આમ થાય। હવે પહેલાં એ સમજી લેજો, હું બતાવું પછી આપણે ગણતરી જોઈએ છે। હવે B વડે O પર બળ લાગે એટલે એની દિશા મેં આ દોરી છે। હવે આના 2 ઘટકો આપણે લેવા પડે, આમ ગણતરીમાં નથી બતાવ્યા પણ અહીં સમજાવું તો આમ હોય તો આ દિશામાં એટલે એનું એક ઘટક આમ થાય ને એક આમ થાય F2 માટે। સપોઝ F3 લેવું છે, આ F3 તેના પણ 2 ઘટકો લેવાના।
હવે બધા વચ્ચેનું અંતર સરખું, વિદ્યુતભાર સરખો, તો મૂલ્ય તો સરખા જ થશે. મૂલ્યો સરખા થાય તો આ બાજુના જે બે ઘટકો જે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થાય, આ અને આ, તેનું પરિણામી બળ 0. એટલે હવે આ બંનેનો ઘટક ઉપરની તરફ થશે, એ F4 લખ્યું છે, F4. અને એ વડે ઉપર લાગતું બળ F3 નીચે તરફ છે. હજુ બીજું થોડું શોર્ટમાં કીધું કે આપણે અહીંયા જે આપણે આ ખૂણો લઈએ, બળ આમ લાગે તો તમને ખ્યાલ છે કે આપણી પાસે આ ખૂણો 30 થાય. હવે કઈ રીતે 30 થાય તો સમજો, અહીંયા આપણી આ 120 થાય, આ 30, 30, 60, 180 થાય. હવે આ 120 થાય તો આ 60 થાય, આ 60 થાય તો આ લંબ દોરેલો છે એટલે આ 30 થાય. હવે આ 30 થાય તો આ cos 30 થાય, આ પણ cos 30 થાય, જ્યારે આ sin 30 અને આ પણ sin 30. તો sin 30 પ્લસ sin 30 1 હાફ પ્લસ 1 હાફ એટલે 1, એટલે ઉપર 1 ને નીચે 1, એટલે પરિણામી બળ ઓલરેડી 0 થવાનું છે. એટલે અંદર 0 કેવી રીતે નથી બતાવ્યું, પણ મેં તમને sin 30 પ્લસ sin 30 એટલે 1 હાફ પ્લસ 1 હાફ એટલે 1, એટલે F4 ઉપર છે ને F3 ક્યાં છે, નીચે છે. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના, એટલે પરિણામી બળ કેવું, 0. હવે આપણે કેલ્ક્યુલેશન લઈ લઈએ કેવી રીતે અહીંયા કરેલું છે. તો જો હવે ત્રિકોણની બીજી સંભાવ ત્રિકોણ છે, O બરાબર B બરાબર CO બરાબર લખી દીધું. હવે એ પરના વિદ્યુતભાર વડે ઉપરના Q વિદ્યુતભાર પર લાગતું બળ, તો આપણે F1 બરાબર 1 જો એકની પૂરેપૂરી મેં કેલ્ક્યુલેશન બતાવી છે, 1/4πε0 સ્મોલ q ઇન્ટુ Q અપન r². હવે એની દિશા પણ મેં બતાવી છે, આ AO દિશામાં એટલે એથી ઓની દિશામાં, એટલે ઉપરથી નીચે તરફની દિશામાં લાગતું બળ છે. અને AO કેરેટ પણ લખાય, અહીંયા શું લખાય, AO કેરેટ લખાય, અથવા AO દિશામાં એટલે એથી ઓની દિશામાં. હવે આરની વેલ્યુ 1, આપણે આર તમારી પાસે આર એટલે AO, એની AOની વેલ્યુ છે 1/√3L. તો 1/√3L હોલ સ્ક્વેર, એટલે આ વર્ગ થાય એટલે 3 થઈ જાય, 3 ઉપર એટલે 3/4πε0 KQ અપન L² ઇન્ટુ AO કેરેટ. જો ભાઈ અહીંયા સ્મોલ કેપિટલ અહીંયા K લખો તો ચાલે, કોઈ વાંધો નથી. હવે સેમ 3 માટે શોધવાનું. ડી પરના વિદ્યુતભાર Q પર કેપિટલ Q પર લાગતું બળ, તો F2 બરાબર સેમ અહીંયા 3, તો 3/4πε0 કેપિટલ Q સ્મોલ q L². અહીંયા આવશે BO કેરેટ. BO કેરેટ મતલબ B થી O ની દિશાનો એકમ સદિશ છે. ઓકે. સી પરના વિદ્યુતભાર Q વડે કેપિટલ Q પર લાગતું બળ F3 બરાબર 3/4πε0 QQ L². આ CO દિશામાં, એટલે અહીંયા CO કેરેટ CO દિશામાં, સી થી ઓની દિશાનો એકમ સદિશ છે. હવે હમણાં મેં જે તમને આકૃતિ દોરીને બતાવ્યું, તો F2 અને F3 બરાબર, એમાં એના જો આપણે ઘટકો લઈએ તો બંને કોસ ઘટકો 0 થાય, સાઇન ઘટકો ઉપરની તરફ થાય. અહીં ડાયરેક્ટ શોર્ટમાં લખ્યું છે કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે F2 અને F3 બળનું પરિણામી બળ F4 બરાબર 3/4πε0 KQ અપન L² ઇન્ટુ OA, એટલે ઉપરની તરફ, O થી એની દિશાનો આ છે OA કે પરિણામી બળ એટલે બેનો સરવાળો F4 પ્લસ F1. F4 એટલે 3, બંનેનું મૂલ્ય તો સરખું જ એટલે કોમન લઈ લીધું. અહીંયા આવશે F4માં આપણે શું છે, OA કેરેટ છે, અને F1માં AO કેરેટ છે. હવે અહીંયા મેં લખ્યું છે કે અહીંયા બંનેમાં RR કેરેટ લખ્યા છે. R કેરેટ એટલે બાજુમાં લખ્યું છે, એટલે OA દિશામાંનો એકમ સદિશ. હવે R કેરેટ OA દિશામાંનો, હવે OA તો AO એની વિરુદ્ધ દિશા, એટલે ત્યાં -R લેવાય, તો R -R એટલે 0, તો પરિણામી બળ શું થાય, 0. ક્લિયર. હવે આગળ 1.7, ઉદાહરણ નંબર 1.7, તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q અને -Q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવ્યા છે. દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે, જો અંદર ચોપડીમાં ગણતરીમાં પૂછે, આપણે તો ક્વેશ્ચન જો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે, એટલે Q પર કેટલું, બીજા Q પર કેટલું ને -Q પર કેટલું. જો બીજો શોર્ટમાં કહું, કોઈ પણ બંધ આકૃતિ હોય તો પરિણામી બળ 0 થાય.
બંધ આકૃતિ હોય એટલે પરિણામી બળ 0 થાય. આ એક વસ્તુ યાદ રાખવાનું. ચોપડીમાં ગણતરી બહુ ટૂંકી છે, મેં લાંબુ કર્યું છે, પણ આપણને અહીંયા વેલ્યુ આપેલી હોય ત્યારે ગણવામાં ડિસ્ટર્બ ના થાય એટલે મેં ટોટલ સાબિતી સાથે બતાવ્યું છે કેવી રીતે. હવે આ ત્રિકોણ ABC છે, આ પણ સમબાજુ ત્રિકોણ જ છે. હવે આ સમબાજુ ત્રિકોણમાં આ ડાયોગ્રામ તો દોરેલો જ છે, કારણ કે આકૃતિ દર્શાવ્યા મુજબ અહીંયા આપણે ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, બી પર પણ ક્યુ વિદ્યુતભાર છે અને સી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. હવે મારે એ પર લાગતું બળ શોધવું હોય તો એ પર કોણ કોણ બળ લાગાશે? બી અને સી, એટલે 2 અને 3. બરાબર. તો કે આપણી પાસે અહીંયા જે બળ લાગશે તો કે 2 વડે 1 પર લાગતું બળ, તો દિશા બંને સજાતીય છે, આમ જશે, એટલે આ દિશા બતાવેલી છે. હવે એ જ રીતે એ પર 3 વડે લાગતું બળ, તો નિયમ મુજબ આપણે સજાતીય હોય ને તો 1, 3ની દિશા શું થાય? 3 થી 1ની દિશામાં, પણ આ વિજાતીય છે એટલે દિશા નીચેને બદલે ઉપર બતાવી, આકર્ષણ બળ છે. એટલે F12 ને F13 તેનું પરિણામી બળ ક્યાં લાગે? આમ એટલે F1 એ BC દિશામાં છે, BCની દિશામાં કહેવાય, પેરેલલ એને. ઓકે. સેમ વસ્તુ અહીં બી પર લાગતું બળ, તો બી પર આ એ વડે અને સી પર, તો અહીંયા આ 21 એટલે 2 પર 1 વડે લાગતું બળ, 23 એટલે 2 પર 3 વડે લાગતું બળ, આ સજાતી એટલે ઉપર જશે, પરિણામી બળ આમ, એટલે એસીની દિશામાં આવશે. પેરેલલ એટલે એની દિશા કહેવાય. હવે આગળ સી પર લાગતું બળ, સી ઋણ છે ને, હવે સી પર એ અને બી પર લાગતું બળ, અહીંયા આકર્ષણ બળ લાગશે એટલે નીચે, બંને એના નીચે તરફ આવશે. આ 3 પર 1 વડે લાગતું બળ ને 3 પર 2 વડે લાગતું બળ, એનું પરિણામી બળ આમ આ એ બીને લંબ દિશામાં નીચે તરફ થશે. એટલે અહીં F1 F2 અને આ F3 છે. શું છે? આ F3, F1 F2 અને આ F3 છે. હવે આગળ, હવે એમની મેં અહીંયા મૂલ્યો શોધી રાખ્યા છે, એટલે આપણે ગણવા F12 મૂલ્યો છે, મોડ છે. જો મોડ દોરે એટલે ઉપર સદિશ દોરવાનું, અથવા મોડ ના દો તો સદિશ જોવાનું, પણ મૂલ્ય લખો એટલે આપણે અહીંયા પહેલાં તો F12 એટલે 1 પર 2 વડે લાગતું બળ KQ² L². એ જ રીતે 21 બળનું મૂલ્ય તેનું એ જ આવશે. 1, 3 તો KQ² L², અને 2, 3 પણ એટલું જ બળ લાગે. બધા બળના મૂલ્યો તો સમાન જ છે. તો હવે ત્રિકોણ ABCમાં ABC પર મૂકેલા વિદ્યુતભારો અનુક્રમે Q અને -Q છે. F12 F21 F13 F23 ઇઝ ઇક્વલ ટુ F, અને F આપણે એના માટે F ધાર્યો છે, અને Fની વેલ્યુ છે KQ² L², KQ² L² છે. હવે આપણે બળના મૂલ્યો શોધીએ. તો હવે પહેલાં તો એ પરના વિદ્યુતભાર Q પર બી અને સી પરના વિદ્યુતભારો વડે બળ લાગે છે. એ પરના વિદ્યુતભાર પર લાગતું કુલ બળ જો ટોટલ કેલ્ક્યુલેશન બતાવ્યું છે, તો કે F1 બરાબર અહીંયા 12 એટલે 2 વડે 1 પર લાગતું બળ, 3 વડે 1 પર લાગતું બળ. હવે આપણે આ બધા F12 F13 સમાન જ છે, છતાં અહીંયા આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપર્યો છે મેં ત્રિકોણના સરવાળા માટે જે છે ને, F1 બરાબર F1² 2 પ્લસ F1² 3 પ્લસ 2F1 F2 ઇન્ટુ 1 cos 120 A² પ્લસ B² પ્લસ 2AB cos θ વાળું સૂત્ર. અહીં F² 2F², આ F² થાય cos 110. જો ભાઈ મેથ્સવાળા હોય તો ડાયરેક્ટ તમે વેલ્યુ લખી શકો, તો બધા બાયોલોજી માટે. એટલે કોસ્ટનું મેં ચેન્જ કર્યું 90 પ્લસ 30 એટલે -sin 30 થાય. આ 2F² થયા. હવે આ 2F એટલે હવે અહીંયા આ માઇનસ આગળ આવી જશે, sin 30ની વેલ્યુ 1 આપે એટલે 2 જતા રહ્યા. 2F²માંથી F² એટલે F² વધે અને એનું રૂટ F થાય. આ મૂલ્ય આવ્યું, પણ એની દિશા મેં હમણાં બતાવી હતી ને, એરો બી આપણે BC તરફ, BCની દિશાનો એક, એટલે અહીં લખ્યું છે F1 બરાબર F ઇન્ટુ R1 કેરેટ, જ્યાં R1 કેરેટ એટલે BC દિશામાંનો એકમ સદિશ છે, અને Fની વેલ્યુ તમે શું લેવાની? KQ² L² છે, આપણે આગળ બતાવી દીધું છે. ક્લિયર? હવે સેમ બી પરના વિદ્યુતભાર પર એ અને સી પરના વિદ્યુતભારો વડે લાગતું કુલ બળ, તો F2 બરાબર સેમ ઉપરની મેથડ, અહીંયા સ્ક્વેર લખવાનો જો રહી ગયો હોય તો કરી દેવાનો.
એટલે F21 F23 અને F21 2 3 cos 120 સાદરૂપ સેમ ટુ સેમ ઉપરનું એટલે ડાયરેક્ટ F. અહીંયા R2 ગેટ R2 એટલે AC દિશાનો એકમ સદિશ. કઈ દિશાનો? AC દિશાનો એકમ સદિશ છે. હવે સી પરના વિદ્યુત ભાર પર એ અને બી પરના વિદ્યુત ભારો વડે લાગતું કુલ બળ. તો F3 બરાબર F² 3 1 F² 3 2. ઓકે, અહીંયા cos 60 કેમ? તો જો આ છે સંભાવ ત્રિકોણમાં આ ખૂણાનું વેલ્યુ 60 ડિગ્રી હોય, બરાબર. એક બળ આમ છે ને એક બળ આમ છે, પરિણામી બળ આમ છે. તો આપણે તો બે બળો વચ્ચેનો ખૂણો, આ જે ખૂણો છે બે બળો વચ્ચેનો ખૂણો છે. પહેલાંમાં ખૂણું તમે જોયું હતું કે આ રીતનું હતું. હવે આ 120 કેમ લીધા? તો આ 60 હતું એટલે 120. અહીંયા F² પ્લસ 2F² અને cos 60 વેલ્યુ 1 ઉડી ગયા એટલે 3F² એટલે √3F આ મૂલ્ય છે. હવે અહીંયા એની દિશા તો કે આપણે દોડી છે નીચે તરફ છે એટલે n કેરેટ લખ્યું. n કેરેટ એ ખૂણા ACBના દ્વિભાજક પરનો એકમ સદિશ થાય. હવે અહીંયા પણ જો પરિણામી બળ 0 થાય. સમજાવું કેવી રીતે? જો આ ત્રિકોણ દોર્યો મેં. હવે આનું બળ આ આમ છે, પરિણામી બળ આ એક આમ છે. હવે આના અને આ એક આમ છે. હવે આના બે ઘટકો લો તો એક આમ જાય, આ જે છે ને એના. તો તમારે એનો બીજો ઘટક આમ દોરાય. આનો એક આમ થાય ને એક આમ થાય. હવે આ બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થવાના એટલે પરિણામી બળ 0. આ બેનો સરવાળો કરશો એ આના જેટલો થાય. આ ઉપર તરફ છે ને પેલું નીચે એટલે પરિણામી બળ શું થાય? 0 થાય. ક્લિયર? આગળ સ્વાધ્યાયના એક બે દાખલા આપણે લઈ લઈએ. કાલે પછી નવો ટોપિક આવશે વિદ્યુત ક્ષેત્ર. સ્વાધ્યાયના દાખલામાં પહેલો દાખલો છે 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? જો ભાઈ આપણે પહેલું એ કહી દઉં કે જ્યારે તમે બળ શોધો છો અને ખાલી મૂલ્ય શોધો છો તો વિદ્યુત ભારોના મૂલ્યો ધન જ લેવાના, ઋણ આપેલા હોય તો ધન લેવાના. કેમ કે આપણે આકર્ષણ કે અપાકર્ષણની વાત કરતા નથી. સદિશની ભાષા આવે ત્યારે જ તમારે ધન અને ઋણ લખવાનું. બાકી ગમે તેટલો વિદ્યુત ભાર ઋણ આપેલો હોય તો આપણે ધન જ લેવાનું. ખાલી બાજુમાં આકર્ષણ અપાકર્ષણ લખવું હોય તો લખવું. જ્યારે સદિશની વાત આવે ત્યારે જ તમારે એ માઇનસ પ્લસની સંજ્ઞા લેવાની છે, બાકી નથી લેવાની. Q1 બરાબર 2 × 10⁻7 કુલમ, Q2 બરાબર 3 × 10⁻7 કુલમ. બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવો એટલે 0.30 મીટર. K બરાબર આપણે 9 × 10⁹ યાદ રાખવાની, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. બે ગોળા વચ્ચે લાગતું બળ તો આપણું સૂત્ર F બરાબર K Q1 Q2 / R². વેલ્યુ મૂકી દો તો Kની વેલ્યુ 9 × 10⁹, 2 × 10⁻7, 3 × 10⁻7.30. આનું મલ્ટિપ્લિકેશન સાથે એટલે 600 આવશે અને × 10⁻5 થશે. 14 9 એટલે 5 વધ્યા, 2 મિનિટ જતા એટલે 6 × 10⁻3 ન્યૂટન. જો ઘણી જગ્યાએ અહીંયા Kની જગ્યાએ 1/4πε0 લખે, પણ આપણે એ અઘરું પડે. આપણે ત્યાં થિયરી મેં લખ્યું છે કે સરળ બનાવવા માટે Kને બદલે 1/4πε0 લીધેલ છે. કેમ કે કોઈ માધ્યમમાં કામ કરવાનું હોય, શૂન્યાવકાશમાં કરવાનું હોય. અહીં તમે દાખલાની રકમ વાંચો તો ઉપર લખેલું જ છે, વાંચો. હવામાં એવું લખેલું હશે. એટલે આપણે અહીંયા હવાનું માધ્યમ એટલે આપણે બીજી ભાષામાં એને એ ε0ના સંદર્ભમાં જ લઈએ છીએ. હવે બીજો ક્વેશ્ચન આવશે. હવે એનો બીજું ઉદાહરણ 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા અને
એક નાના ગોળા પર બીજા -8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતભાર 0.2 ન્યૂટન છે. તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? તો Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ, Q2 બરાબર -8 માઇક્રોકુલમ. માઇક્રોકુલમમાંથી આપણે કુલમમાં જ એટલે -6, અહીંયા પણ -6. અહીં મેં માઇનસ નિશાની લીધી છે, કેલ્ક્યુલેશન વખતે નહીં લો તો ચાલશે. હા, એટલું કહેવાય કે અહીં કયા પ્રકારનું બળ છે? આકર્ષી પ્રકારનું બળ છે. તો બે વિદ્યુતભારો વચ્ચેનો બળનું સૂત્ર F બરાબર K Q1 Q2 અપન R². Fની વેલ્યુ 0.2 ન્યૂટન આપી છે. કે આ Q1ની વેલ્યુ, આ Q2ની વેલ્યુ -2 અહીં લીધેલા છે, પછી અહીં આવું ગણ્યા છે. હવે R² શોધવા જતાં 0.2 નીચે આવી જાય, સાદરૂપ આપશો એટલે તમને જવાબ આવશે 14.4 × 10⁻³ હવે એક સ્ટેપ આમ જવું તો આપણે માઇનસ ઘાત ઉમેરવાની, એટલે આમ જે તો ધન, આમ જાઓ તો માઇનસ, એટલે 144 × 10⁻⁴. R² બરાબર તો સ્ક્વેર રૂટ લો તો 144નું 12 થાય, અને -4નું -2 થાય, એટલે 12 × 10⁻² મીટર, અને મીટર માઇનસ ઘાત એટલે 0.12 મીટર અથવા 12 સેન્ટીમીટર. બીજો ક્વેશ્ચન છે, એમાં બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું? તો આપણે થિયરી ભણે ત્યારે લખ્યું હતું કે કુલમનો બળ એ ન્યૂટન ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. પહેલા વડે બીજા પર જેટલું બળ લાગે એટલું જ બીજા વડે પહેલાં પર લાગે, પણ બંને બળના મૂલ્યો સમાન અને વિરુદ્ધ દિશાના હોય, માટે બીજા ગોળા વડે પહેલા ગોળા પર લાગતું બળ કેટલું? તો કે 0.2 ન્યૂટન છે. ઓકે, થર્ડ ક્વેશ્ચન. આમ તો આ દાખલો આપણે ગણી લીધેલો છે ખાલી. હવે K² અપન G MEMP ગુણોત્તર પરિમાણ રહી છે એવું બતાવો, ચકાસો, બતાવો. તેમના ગુણોત્તરનું મૂલ્ય શોધી લીધું, શોધવાનું છે, અને એના પરથી પાછું શું સૂચ્યું છે બતાવો. K² અપન G MEMP, તો K એટલે એનો એકમ મેં બાજુ ન્યૂટન, મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ન્યૂટનનું પરિમાણ તો M1 L1 T⁻², મીટરનું L2 ને કુલમનું અહીંયા આપણે કુલમ જ લઈ લઈએ, કેમ કે અહીં કુલમ છે એટલે Qનો સ્ક્વેર. તો અહીં લખ્યું એનું પાય M1, હવે આ 2 અને 1 3 થાય ને, એટલે M1 L3 T⁻², Q⁻². આ E એટલે કુલમ, એટલે એનું પણ Q એટલે Q². આગળ G નો એકમ તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર, તેનું આપણે M1 L1 T⁻², અને મીટર સ્ક્વેરનું L2 અને M-2. ટોટલ પરિમાણ શું થાય? M1 L3, જો અહીંયા -2 અને 1 એટલે -1, એટલે M-1, આ 2 ને એટલે L3 T⁻². આ બંને દળ છે એટલે બંનેનું M1 એટલે M2. હવે ટોટલ જો અહીંયા આ બેમાંથી એક જાય એટલે 1, એટલે એની ઉપર તો M1 L3 T⁻² ને Q0 થઈ ગયો. હવે નીચે M2માંથી 1 જાય એટલે 1 L3 T⁻². હવે આધા શકો ઘાતાંકોની બાદ બાકી, તો M1 M0 L0 T0 Q0, એટલે એનો વેલ્યુ આખો ડિવાઇડ 1, એટલે પરિમાણ રહી છે એવું સાબિત થઈ ગયું. બીજો મુદ્દો કીધો છે કે ગુણોત્તર શોધો. K² અપન G MEMP, K એટલે 9 × 10⁹, E એટલે 1.6 10⁻⁹ G 6.67 10⁻11, 9.11 × 10⁻31, 1.67 × 10⁻27. સાદરૂપ આપશો 0.227 × 10⁻40. હવે એક આમ ખસું એટલે આમાંથી માઇનસ થાય એટલે 39 થાય. હવે આ ઉપર વિદ્યુત બળ છે, નીચે ગુરુત્વાકર્ષણ બળ છે. જવાબ ધન છે, એટલે કે વિદ્યુત બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઘણું બધું વધારે છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.